હમણાંથી કંઈક એક્સેસ નથી થતું, એટલે કોઈ કનેક્શન છૂટી ગયું છે. ઓકે, બેઝિકલી આ એક આપણું નોન વીઆરવી સેલ્સ એમ્પ્લોયનું આખું ડેશબોર્ડ છે, કે જેની જે બેઝિક એક્ટિવિટીઝ છે તે આપણે અહીંયા બધી કવર થાય છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ એને આપણે જોતા જઈએ. ઓકે, તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ તો કોઈ કસ્ટમરની આપણી પાસે ઇન્ક્વાયરી આવે છે કે ભાઈ મને એસી જોઈએ છે. ઓકે, તો એની સૌથી પહેલાં આપણે એન્ટ્રી થશે ઇન્ક્વાયરીમાં. ઓલરેડી સર સ્ટાર્ટેડ છે. ટ્રાન્ઝેક્શનમાં આપણે જઈએ અહીંયા ઇન્ક્વાયરીઝમાં. અહીંયા આપણે લઈ લઈએ નોન વીઆરવી. ઓકે, એટલે જે બી આપણા સેલ્સ પર્સન છે એનું નામ અહીંયા ઓટોમેટિકલી આવી ગયું. એની ઇન્ક્વાયરી કઈ તારીખની છે, ઇન્ક્વાયરી ડેટ, ઓર્ડર બાય કે ઓર્ડર બાય કોણ છે, ઇન્ક્વાયરી સોર્સ કે આ ઇન્ક્વાયરી કયા મીડિયમથી આવી છે, લાઈક આર્કિટેક્ટ થ્રુ છે, કસ્ટમર થ્રુ છે, ઓનલાઈન છે. એટલે જે બી આપણી ઇન્ક્વાયરી સોર્સ આગળ જઈને આવશે તે આપણે આમાં એડ ઓન કરતા રહીશું. અત્યારે લઈ લઉં કે કસ્ટમર, કે ભાઈ વોકિંગ કસ્ટમરની ઇન્ક્વાયરી છે. સપોઝ કે કોઈ આર્કિટેક્ટ કે કોઈના હસ્તક હોય તો આપણે એનું નામ લખી શકીએ કે ભાઈ આ આર્કિટેક્ટ હસ્તક હતી, તો આપણને એની ડિટેલ્સને બધું મળી શકે. મેં અહીંયા ઇન્ક્વાયરી સોર્સ નાખી દીધું. હવે સૌથી પહેલાં આપણું અહીંયા આવે છે કસ્ટમરનું નામ, કે કયા કસ્ટમરની ઇન્ક્વાયરી છે. તો અહીંયા આપણે જ્યારે ડાઉન એરો કરીએ તો આપણા કસ્ટમર્સનું આપણે લિસ્ટ આવશે. એટલે કીબોર્ડ પર જે ડાઉન એરોનું બટન છે તે આપણે પ્રેસ કરીએ એટલે આપણું આ જેટલા બી કસ્ટમર્સ આપણી સિસ્ટમમાં ઓલરેડી ઓપન છે તેનું લિસ્ટ આવે છે. અહીંયા આપણે નામ પરથી, એડ્રેસ પરથી, કોન્ટેક્ટ નંબર પરથી અલગ અલગ રીતે સર્ચ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, હું લાઈક મોબાઈલ નંબર લખું છું તો મારું આ એકાઉન્ટ્સનું નામ અહીંયા શો કરે છે. ઓકે, અગર આપણું એકાઉન્ટ્સ ઓલરેડી ઓપન હોય, આપણી સાથે ઓલરેડી કસ્ટમર એસોસિએટ હોય તો આપણે એને અહીંયા ડાયરેક્ટલી સિલેક્ટ કરી શકીએ છીએ. એટલે આપણે અહીંયાથી એની ઇન્ક્વાયરી એડ કરી શકીએ. પણ ફોર એક્ઝામ્પલ નવો કસ્ટમર છે, ફોર એક્ઝામ્પલ આપણે નાખીએ કે સાગરભાઈ, અને હું આ લિસ્ટમાં જોઉં છું તો ભાઈ એમનું નામ આમાં નથી બતાવતું, તો અહીંયા નીચે આપણી પાસે ન્યૂનું ઓપ્શન છે, કે અહીંયા ન્યૂ કરવાથી આપણે ન્યૂ એડ્રેસ બુક ઓપન કરી શકીએ. આપણું આ એડ્રેસ બુકનું ફોર્મ આપણું ઓપન થયું. અહીંયા આપણે એનું નામ લખી દઈશું, પ્રિન્ટ નેમ આપણું આવી ગયું. નીચે આપણે એની સાઇટની ડિટેલ્સ નાખશું. હવે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ ડમી એડ્રેસ નાખી દઈએ કે 101 એબીસી એપાર્ટમેન્ટ, એરિયા એડ્રેસ ટુ કે ભાઈ નિયર XYZ કોલેજ, એરિયાનું નામ ફોર એક્ઝામ્પલ સાબરમતી, સિટી અમદાવાદ, પિનકોડ. અહીંયા આપણે એરિયા કોડ નાખવાનું કે કયા એરિયાનું બિલોંગ કરે છે. આ હવે જે આપણે અહીંયા અલગ કલરમાં તમને દેખાય છે તે આપણા માસ્ટર્સ છે, કે એમાં તમે કંઈ પણ પંચ નહીં કરી શકો. યુ હેવ ટુ સિલેક્ટ, કે તમારે જે બી માસ્ટર આપણા અહીંયા ખુલ્લામાં આવ્યા છે તેમાંથી એરિયા કોડ સિલેક્ટ કરવાનો. અહીંયા હું લઈ લઉં કે આનો શું લાગશે એરિયા, કોઈ પણ ત્યાં લઈ લઉં છું. કોન્ટેક્ટ પર્સન, કે ભાઈ આ સાઇટ પર કોન્ટેક્ટ પર્સન કોણ છે, લાઈક કે સપોઝ કે આપણે કોઈ કંપનીનું ઇન્ક્વાયરીઝ આવતી હોય તો ઉપર આપણે કંપનીનું નામ નહીં લખશું, તો એ કંપનીમાં ત્યાં કોન્ટેક્ટ પર્સન કોણ છે અત્યારે આપણે લખી દઈએ કે સાગરભાઈ, અને એમનો કોન્ટેક્ટ નંબર. એડિશનલ બીજો કોઈ કંપનીનો મોબાઈલ લખવો હોય તો અહીંયા આપણે લખી શકીએ છીએ. હવે આ બંને જગ્યા પર તમારો કોઈ રિપીટ નંબર આવતો હોય, ફોર એક્ઝામ્પલ, તો તમને અહીંયા પોપઅપ કરશે કે આ નહીં, આ મોબાઈલ નંબર ઓલરેડી આ બે એકાઉન્ટમાં છે, તમારે કન્ટિન્યુ કરવું છે નવું એકાઉન્ટ. સપોઝ કે હું કેન્સલ કરું છું કે મોબાઈલ નંબર ઓલરેડી એક્ઝિસ્ટ, વોન્ટ ટુ કન્ટિન્યુ, તો તમે એને યસ કહીને આગળ વધી શકો. ફોન નંબર